મિત્રો આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર આપણે છેલ્લા સેશનમાં આપણે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર એના વિશેની આપણે માહિતી મેળવેલી હતી. ઓલરેડી આપણે બે સેશન છે એ જોઈ ગયા છે. ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 એની આપણે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર એટલે કે આપણું ત્રીજું ચેપ્ટર છે એની આપણે ચર્ચા કરવાની છે, જેનું નામ છે ધાતુ અને અધાતુ. એના વિશેનો આપણે ખ્યાલ મેળવવાનો છે. ચાલો 1 બાય 1 છે આપણે જે ક્વેશ્ચનની સિરીઝ ચાલુ કરેલી છે એને આપણે જોતા જઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો ધાતુના સામાન્ય ગુણધર્મો. તો મિત્રો આ તો સિમ્પલ ક્વેશ્ચન કહી શકાય. ધાતુ છે એને અફાળવાથી રણકાર ઉત્પન્ન થાય છે, ટીપાવપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, પછી મોટા ભાગે ઘન સ્વરૂપે હોય છે, એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. બરાબર. તો એ કીધું છે કે ધાતુ છે એ ચળકાટ ધરાવે છે, ઓરડાના તાપમાને ઘન, પારા સિવાયની પારો છે એ પ્રવાહીની અંદર આવે, પછી તણાવપણું અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે, ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે? તો કે સારા વાહકો હોય છે, એના ગલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે, અને રણકાર ઉત્પન્ન કરે છે. બરાબર. આ ધાતુના શું છે? તો કે સામાન્ય ગુણધર્મો છે. આ બધાને ખબર હોય, ચળકાટ ધરાવે, ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, ટીપાવપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. સિમ્પલ ક્વેશ્ચન છે. અધાતુની વાત કરે છે, ધાતુ કરતા ઊંધું, ચળકાટ ન ધરાવે, ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય છે, ટીપાવપણા અને તણાવપણાનો ગુણધર્મ ન ધરાવે. બરાબર છે. આવા બધા એની અંદર પોઈન્ટ લખવાના. તો કે તે કેવા સ્વરૂપમાં હોય? તો કે ઘન અને વાયુ સ્વરૂપમાં હોય. એક અપવાદમાં છે બ્રોમિન છે, એ કેવા સ્વરૂપમાં હોય? તો બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય. પછી વિદ્યુતના કેવા હોય? તો કોલા સુવાહક હોય. આ વિદ્યુતના કેવા હોય? અવાહક હોય. ટીપાવપણા અને તણાવપણાનો તો કે ગુણધર્મ ધરાવતા નથી. ઉત્કલન બિંદુ કેવા હોય છે? તો કે ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. અને રણકાર હોય છે તો કે રણકાર છે ઉત્પન્ન કરતા નથી. તો મિત્રો ધાતુ અને અધાતુની વાત કરીએ તો ધાતુ અને અધાતુમાં કઈ નથી. સિમ્પલ ધાતુના એક ગુણધર્મ તમે યાદ રાખશો એટલે અધાતુના ગુણધર્મ પણ તમને ક્લિયર થઈ જશે. આગળ વધીએ છીએ. ધાતુ તત્વ અને અધાતુ તત્વના અપવાદ. અપવાદ એટલે ગામ કરતા ઊંધા હાલતા હોય ને એને અપવાદ કહેવાય. બરાબર છે. ગામ કરતા ઊંધા હાલે એને શું કહેવાય? અપવાદ. જો ધાતુની અંદર ગલન બિંદુ કેવા છે? નીચા છે. હાલો 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 હાલો. અરે વચ્ચે હે ને હમણાં કોકો નીકળી ગયો હતો. હાલો. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ છીએ. શું કહે છે? તો કે ધાતુ તત્વ અને અધાતુ તત્વ છે એના અપવાદની ચર્ચા કરવાની છે. અપવાદ એટલે કેવા મિત્રો? તો ગામ કરતા ઊંધા હાલે ને એને અપવાદ કહેવાય. ગામ કરતા ઊંધા હાલે એને શું કહેવાય? અપવાદ. ફોર એક્ઝામ્પલ જો આપણે જોયું કે ભાઈ ધાતુ છે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા હોય? તો કે ઊંચા હોય. પણ અપવાદમાં એક છે ગેલિયમ અને સીઝિયમ કે જેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા છે? નીચા છે. પછી ધાતુઓ છે ઘન સ્વરૂપમાં હોય પણ અપવાદમાં પારો છે એ પ્રવાહી સ્વરૂપમાં આવે છે. ધાતુઓને ચપ્પા વડે કાપી શકાય નહીં, એટલે કે છરી વડે તમે કાપી શકતા નથી, પણ અપવાદમાં છે કોણ? આલ્કલી ધાતુ એટલે કે સોડિયમ અને પોટેશિયમ છે જેને તમે છરી વડે કાપી શકો છો. તો આને અપવાદ કહેવાય. તો જો ધાતુના અપવાદ તો કે તમામ ધાતુઓ છે ઓરડાના તાપમાને ઘન હોય પણ પ્રવાહીમાં કોણ હશે? પારો હશે. પ્રવાહી સ્વરૂપમાં કોણ હશે? તો કે પારો હશે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા હોય? તો કે ઊંચા હોય. પણ ગેલિયમ અને સીઝિયમ છે એના ગલન બિંદુ કેવા છે? નીચા છે. ધાતુ તત્વ છે એને તમે છરી વડે કાપી શકો નહીં, પરંતુ આલ્કલી ધાતુ એટલે હમણાં જ મેં ચર્ચા કરી લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ છે જેને છરી વડે કાપી શકાય. પછી અધાતુની વાત કરીએ તો અધાતુ તત્વના અપવાદ તો કે ઘન અને વાયુ સ્વરૂપમાં જોવા મળે, પણ અપવાદની અંદર બ્રોમિન છે એ કેવા સ્વરૂપમાં જોવા મળે છે? તો કે બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. અધાતુ છે એ ચળકાટ ધરાવે નહીં, પણ ચળકાટ ધરાવે એવું કોણ? તો કે ગ્રેફાઇટ છે, સોરી આયોડિન. આયોડિન છે એ શું ધરાવે છે? તો કે ચળકાટ ધરાવે છે. અધાતુ છે એ વિદ્યુતના કેવા હોય? તો કે અધાતુ છે એ વિદ્યુતના અવાહક હોય, પણ ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. અધાતુના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય, પણ હીરો છે એનું ગલન બિંદુ કેવું છે? ઊંચું છે. તો અહીં કીધું છે કે અધાતુ તત્વના ગલન બિંદુ નીચા હોય, પણ કાર્બનનો અપર રૂપ છે હીરો, એનું ગલન બિંદુ કેવું છે? ઊંચું છે. અધાતુ વિદ્યુતના કેવા છે? અવાહક, પણ કાર્બનનું અપર રૂપ કોણ? તો કે ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. તો આ એના અપવાદ હતા. એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ચર્ચા કરી ગયા છે કે ભાઈ ઓક્સાઇડ છે પાણી સાથે પ્રક્રિયા કરીને જો એસિડ આપતા હોય તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય, અને પાણી સાથે પ્રક્રિયા કરીને જો બેઝ આપતા હોય તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય. અધાતુના ઓક્સાઇડનો સ્વભાવ કેવો હોય? તો કે એસિડિક હોય. ધાતુના ઓક્સાઇડનો સ્વભાવ કેવો હોય? બેઝિક હોય. બરાબર છે. ઓલરેડી આપણે આની ચર્ચા કરી ગયા છીએ.
ઉભયગુણી ઓક્સાઇડ. ઉભયગુણી ઓક્સાઇડ શું હશે મિત્રો? તો કે ધાતુના ઓક્સાઇડ છે, ધાતુના ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરી તમને જો પાણી અને ક્ષાર આપતા હોય, બરાબર છે, ધાતુના ઓક્સાઇડ છે, એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને જો પાણી અને ક્ષાર આપતા હોય તો આવા ઓક્સાઇડને કહેવાય ઉભયગુણી ઓક્સાઇડ. બરાબર, તમને પૂછ્યું છે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, પછી કયા પ્રકારના ઉભયગુણી ઓક્સાઇડ છે અને પ્રક્રિયા લખવાની છે. તો ઉભયગુણી ઓક્સાઇડની અંદર ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું, એસિડ અને બેઝ એમ સાથે પ્રક્રિયા કરી જો તમને ક્ષાર અને પાણી આપતું હોય, કોણ? ધાતુનો ઓક્સાઇડ. ધાતુનો ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરીને જો તમને ક્ષાર અને પાણી આપતું હોય તો આવા ઓક્સાઇડને કહેવાય ઉભયગુણી ઓક્સાઇડ. કયા કયા છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ છે જે ઉભયગુણી ઓક્સાઇડ છે. આ તમને પ્રક્રિયા લખી દીધી છે. આ એલ્યુમિનિયમ ઓક્સાઇડની તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળશે, પાણી છૂટું પડશે. હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એની તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશો તો સોડિયમ એલ્યુમિનેટ મળશે અને પાણી છે એ છૂટું પડશે, કારણ કે પાણી તો કમ્પલસરી તમારે આમાં છૂટું પાડવાનું છે. એટલે વ્યાખ્યાની અંદર યાદ રાખશો કે એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરીને શું, તો કે ક્ષાર અને પાણી આપતા હોય તો આવા ઓક્સાઇડને કહેવાય ઉભયગુણી ઓક્સાઇડ. આગળ વધીએ. આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજક સંયોજન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો, અથવા તો તમને એવું કે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ. હવે આયનીય સંયોજન શું હશે? તો કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે થતી હશે. આયનીય સંયોજનની અંદર શું હશે? તો કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે થતી હોય અને એના દ્વારા જે સંયોજન બને એ સંયોજનને કહેવાય આયનીય સંયોજન. તો જો ધાતુમાંથી અધાતુની ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા જે બનતું જે સંયોજન છે એને કહેવાય વિદ્યુત સંયોજક સંયોજન અથવા તો આયનીય સંયોજન. હવે અહીંયા તમને કીધું છે સોડિયમ ક્લોરાઇડની વાત કરેલી. સોડિયમ ક્લોરાઇડ તો આપણે શું કરશી? પહેલા સોડિયમની વાત કરશી, પછી ક્લોરીનની વાત કરશી. સૌથી પહેલા શું લખવાનું? તો સૌથી પહેલાનો પરમાણુ ક્રમાંક લખવાનો. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. પછી એની ઇલેક્ટ્રોન રચના લખવાની. ઇલેક્ટ્રોન રચના કોણ છે? તો કે 281. તો 281 છે તો છેલ્લી કક્ષા તો આને કે કહેવાય, આને એલ કહેવાય ને આને એમ કહેવાય. તો એમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો 1 છે. તો એક ઇલેક્ટ્રોન શું કરશે? તો કે ભાઈ એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે. એક ઇલેક્ટ્રોન શું કરશે? તો ભાઈ એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે. એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ઇલેક્ટ્રોન રચના નવી થઈ ગઈ 2 8 અને કોણ બનશે? તો કે સોડિયમ ધન આયન બનશે. બરાબર, એક ઇલેક્ટ્રોન ગુમાવીને કોણ બનશે? તો કે સોડિયમ ધન આયન. તો જો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 1 છે. સોડિયમની બાહ્યતમ કક્ષા તો એમ, જો હમણાં મેં કીધું ને આર એમ. એમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1 ઇલેક્ટ્રોન છે. સોડિયમ શું કરશે? તો કે આ જે એમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન છે ને એ ગુમાવી દેશે અને સોડિયમ શું બનશે? ધન આયન. જો હમણાં જ મેં કીધું સોડિયમ ધન આયન બનશે. અને કોના જેવી રચના પ્રાપ્ત કરશે? તો 2 ને 8 કોણ થાય મિત્રો? 2 ને 8 થાય 10 નંબરનું તત્વ થાય નિયોન. 2 ને 8 થાય 10 નંબરનું તત્વ થાય નિયોન. તો એ લખ્યું છે કે સોડિયમ ધન આયન બનાવે છે અને ઉમદા વાયુ એટલે નિષ્ક્રિય વાયુ નિયોન જેવી છે રચના બનાવે છે. તો અહીં જો 2 8 1 છે, ભાઈ પોતે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો 2 8 બનશે અને સોડિયમ ધન આયન બનશે. સોડિયમની વાત થઈ ગઈ પૂરી. ક્લોરીનની, તો ક્લોરીનમાં સેમ ટુ સેમ આ જ વસ્તુ આપણે લખવાની થશે. તો જો ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનનો પહેલો નંબર કેટલો છે? તો કે 17 છે. ઇલેક્ટ્રોન રચના કોણ થશે? તો 2 8 7. તો આ કે કક્ષા, આ એલ કક્ષા અને આ એમ કક્ષા. એમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો એમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે. તો શું કરશે? પોતે ભાઈ 1 ઇલેક્ટ્રોન મેળવશે. 1 ઇલેક્ટ્રોન મેળવશે તો શું બનશે? 2 8 8. અને કોણ બન્યું? તો કે ક્લોરીન ઋણ આયન બન્યું. અને નિષ્ક્રિય તત્વ કોણ? તો કે 8 ને 2 10, 10 ને 8 18 એટલે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરશે. તો જો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. એમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો સોડિયમે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો આગળ હમણાં જોયું ને, સોડિયમે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એ શું કરશે? ક્લોરીન મેળવીને ક્લોરીન શું બનશે? ઋણ આયન બનશે. અને નજીકનું નિષ્ક્રિય તત્વ કોણ? તો કે આર્ગોન જેવી છે રચના પ્રાપ્ત કરશે. તો અહીંયા જો ક્લોરીન છે ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન મેળવેલો એનો મિનિંગ શું થયો? તો કે સોડિયમ દ્વારા જે ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવેલો હતો એ ઇલેક્ટ્રોન ભાઈ ક્લોરીને મેળવેલો. તો શું બન્યું? Cl - 2 8 8. હવે તો કે સોડિયમ ધન આયન અને ક્લોરીન ઋણ આયન બે વચ્ચે શું થયું? જો આયનો જનરેટ થઈ ગયા, આર્યુ ધન આયન અને ઋણ આયન. સોડિયમ ધન આયન અને ક્લોરીન ઋણ આયન જે છે એ વિરુદ્ધ વીજભાર ધરાવતો હોવાથી એકબીજાને શું કરશે? આકર્ષણ અનુભવશે. અને આકર્ષીને શું બનશે? તો કે સ્થિર વિદ્યુત આકર્ષણથી બળથી જકડાઈ આપણું NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ બનાવશે. એટલે જો અહીં દેખાય છે Na+ અને Cl- તો શું બની ગયું? NaCl.
બરાબર છે. અને આ જે બંધ બને છે એ બંધને કેવો બંધ કહેવાય? NaCl ને બંધ જે હોય છે બન્યો જ આ બંધને કહેવાય આયનીય બંધ. બરાબર છે. આ બંધ બન્યો છે એ બંધને કહેવાય આયનીય બંધ. બરાબર છે. શું કામ? કારણ કે અહીંયા આયનો દ્વારા બંધ બનેલો છે એટલે. આગળ મેગ્નેશિયમની વાત કરે છે તો મેગ્નેશિયમમાં સેમ ટુ સેમ એ જ વસ્તુ કરવાની છે ભાઈ. પહેલા મેગ્નેશિયમની વાત કરી છે તો સૌથી પહેલા જો તમને ઝડપથી ક્લિયર કરાવી દઉં ભાઈ, મેગ્નેશિયમ ક્લોરાઇડ છે MgCl2. તો હવે પેલા મંજીની વાત કરશો તો મંજીનો નંબર કેટલો છે? 12 છે. ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? તો કે 2 8 2. તો આ છેલ્લી કક્ષા એટલે જો KLM. તો M કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખશે. 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખશે તો શું બચ્યું? 2 અને 8 બચ્યા. અને શું બનશે? મેગ્નેશિયમ ધન આયન. અને નજીકનું નિષ્ક્રિય તત્વ તો 8 ને 2 10. 10 નંબરનું તત્વ કયું થઈ ગયું? નિયોન. તો જો સેમ ટુ સેમ ઈ છે કે ભાઈ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. 2 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે અને નિયોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરશે. આ એનું સમીકરણ. પણ હવે સાંભળજો, આ જે 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા ને એ 2 ઇલેક્ટ્રોન કોણ કરશે? તો કે એક ક્લોરીન છે ને એ મેળવશે. આ 2 ઇલેક્ટ્રોન જે દૂર કર્યા છે એ ક્લોરીન 2 વખત છે તો એક ઇલેક્ટ્રોન છે આ ભાઈ ક્લોરીન મેળવશે, 1 ઇલેક્ટ્રોન છે આ ભાઈ ક્લોરીન મેળવશે. હમણાં જ આપણે જોયું ને આમાં, બરાબર, ક્લોરીન જો 1 ઇલેક્ટ્રોન મેળવતો તો આ રહ્યું. તો આ MgCl2 ની અંદર જુઓ તો ક્લોરીન કેટલી વખત છે? 2 વખત છે. એટલે શું થશે? એક ઇલેક્ટ્રોન છે આ ક્લોરીન મેળવશે. આગળ જો આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક, તો જો હમણાં ક્લોરીનની ચર્ચા કરી હતી, તો ક્લોરીનનો નંબર કેટલામાં હતો? 17 હતો. ક્લોરીનનો નંબર કેટલામાં હતો? 17 હતો. હમણાં જ આપણે કથા કરી હતી કે ક્લોરીનનો નંબર 17 હતો તો ઇલેક્ટ્રોન રચના શું હતી? 2 8 7. તો છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો ભાઈ શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવશે. 1 ઇલેક્ટ્રોન મેળવીને શું કરશે? તો કે પોતાની સ્થાયી રચના પ્રાપ્ત કરશે. બરાબર. અને ક્લોરીન માઇનસ બનશે. અને નજીકનું નિષ્ક્રિય તત્વ તો 8 ને 2 10 ને 8 18. 18 નંબરનું તત્વ કોણ થઈ ગયું? આર્ગોન. તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે કે ભાઈ ક્લોરીનનો નંબર 17 છે, ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે, છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી 1 ઇલેક્ટ્રોન મેળવી શું બનાવશે? નજીકનું નિષ્ક્રિય તત્વ બનાવશે. કયા નંબરનું? તો 18 નંબરનું તત્વ આર્ગોન છે એ બનાવશે અને ક્લોરીન ઋણ આયન બનશે. ઓમાં સોડિયમ ક્લોરાઇડમાં 1 વખત ક્લોરીન હતું, અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડની અંદર 2 વખત ક્લોરીન છે. આટલો ચેન્જીસ છે. તો જો આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7. મેગ્નેશિયમ દ્વારા જે 2 ઇલેક્ટ્રોન ગુમાવાયો છે ને ક્લોરીન મેળવીને શું કરશે? ક્લોરીન ઋણ આયન કરશે. પણ ઓમાં 1 ક્લોરીન હતો, આમાં કેટલા ક્લોરીન છે? 2. તો આ રહ્યું જો ક્લિયર. અને હવે શું થશે? તો કે મેગ્નેશિયમ ધન આયન હતો અને ક્લોરીન ઋણ આયન હતો. મેગ્નેશિયમના 2 ઇલેક્ટ્રોન હતા એ ક્લોરીન શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવી અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવશે. આ રહ્યું એનું સમીકરણ. ક્લિયર. એટલે સિમ્પલ આ મુદ્દા જે ક્લિયર હોવા જોઈએ. સૌથી પહેલા પરમાણુ ક્રમાંક, પછી એની ઇલેક્ટ્રોન રચના, કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, ગુમાવે છે, અને નજીકનું નિષ્ક્રિય તત્વ. આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મ લખો. તો આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મ એટલે કે ભૌતિક ગુણધર્મ કેટલા છે? તો કે 4 છે. પહેલું તમને કીધું છે કે ભૌતિક સ્વભાવ છે, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ છે, દ્રાવ્યતા છે અને વિદ્યુતનું વહન છે. તો એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ તો કે ભાઈ આયનીય સંયોજનની અંદર ધન આયન અને ઋણ આયન છે એકબીજાથી પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોવાથી એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવા છે? ઊંચા છે. પછી બીજું શું કીધું? તો કે ભાઈ ભૌતિક સ્વભાવ છે. આયનીય સંયોજનની અંદર શું હોય? તો કે આયનીય સંયોજનની અંદર ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે એ કેવા છે? સખત છે. બરાબર. NaCl ને યાદ રાખો. એટલે મીઠું એટલે તમને ખબર પડી જાય મીઠું કયા સ્વરૂપમાં હોય? સોલિડ ફોર્મમાં હોય. સોલિડ એટલે ઘન સ્વરૂપની અંદર હોય. અહીં કીધું છે કે ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે તે કેવા હોય છે? ધન હોય છે. ગલન બિંદુ, હમણાં જ મેં ચર્ચા કરી કે આયનીય સંયોજનની અંદર પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળને કારણે તમારે જો એને તોડવા હોય તો વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે અને માટે આપણે કહી શકીએ છીએ કે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવા હશે? ઊંચા હશે. દ્રાવ્યતા, તો આપને ખબર છે મીઠું છે એ પાણીની અંદર ઓગળી જાય. મીઠું જે પાણીની અંદર ઓગળી જાય તો આપણે કહી શકીએ કે પાણીની અંદર દ્રાવ્ય છે. તો આયનીય સંયોજન સામાન્ય રીતે પાણીની અંદર દ્રાવ્ય હોય, પણ કાર્બનિક દ્રાવ્ય છે. કાર્બનિક દ્રાવ્ય કોણ? તો કે પેટ્રોલ, કેરોસીન છે. એવા કાર્બનિક દ્રાવ્યની અંદર શું હશે? તો કે અદ્રાવ્ય હશે, એની અંદર ઓગળશે નહીં.
વિદ્યુતના વહનની વાત કરીએ તો વિદ્યુતનું વહન છે, આયનીય સંયોજન છે, એ વિદ્યુતનું વહન કરે છે, પણ કઈ કિસ્સાની અંદર? તો સાંભળજો, ધન આયન હોય ને, ઘન સ્વરૂપમાં, ઘન સ્વરૂપની અંદર હોય ને તો આયનીય સંયોજન વિદ્યુતનું વહન નહીં કરે. પણ જ્યારે આયનના ફોર્મમાં હશે, એટલે કે પ્રવાહી સ્વરૂપની અંદર તમે એને દ્રાવ્ય કરશો ત્યારે છે એ વિદ્યુતનું વહન કરશે. તો જો આયનીય સંયોજન છે ઘન અવસ્થાની અંદર વિદ્યુતનું વહન કરતા નથી. શું કામે? એની અંદર આયનો નથી, એટલે આયનો નથી જનરેટ થતા, એટલે આયનીય સંયોજન છે એ ઘન અવસ્થામાં છે વિદ્યુતનું વહન નથી કરતા. પણ જ્યારે આયોનિક સંયોજનની અંદર, એટલે કે પ્રવાહી ફોર્મની અંદર તમે જુઓ તો કે પીગળેલી અવસ્થાની અંદર વિદ્યુતનું વહન કરશે. શું કામે? ત્યારે એની અંદર આયનો છે એ જનરેટ થયેલા હશે. જો હું તમને સમજાવી દઉં કે ભાઈ NaCl છે, NaCl સોલિડ ફોર્મમાં હોય ત્યારે વિદ્યુતનું વહન ન થાય. પણ NaCl છે એક્વિયસ ફોર્મની અંદર હોય, એક્વિયસ ફોર્મની અંદર હોય ત્યારે એની અંદર આયનો છૂટા પડે. કયા? Na+ અને Cl-. આયનો છૂટા પડે ત્યારે વિદ્યુતનું વહન થશે. આ કેસની અંદર નહીં થાય, કારણ કે સોલિડ ફોર્મમાં છે. આ ધ્યાનમાં રાખજો. નાની નાની કચુંબર જેવી વ્યાખ્યા છે. ખનિજ છે, ખનિજ એટલે કે તે જે તત્વો કે સંયોજનો, બરાબર, સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે, બરાબર, કૃત્રિમ રીતે નહીં, કુદરતી રીતે તમને જે વસ્તુ મળે છે એને આપણે શું કહીશું? તો કે ખનિજ કહીશું. કાચી ધાતુ, તો કે જે તમને ખનિજ મળેલી છે એ ખનિજની અંદર ધાતુનું પ્રમાણ સારા પ્રમાણમાં હોવું જોઈએ. તો જો ખનિજની અંદર સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુઓ હોય અને ધાતુનું તમે સરળતાથી છે નિષ્કર્ષણ એટલે શુદ્ધિકરણ કરી શકાતું હોય તો આવી ખનિજને આપણે શું કહીશું? તો કે કાચી ધાતુ કહીશું. પછી ગેંગ આવે. ગેંગ એટલે ઓલી બાંધવાની ગેંગ નહીં. ગેંગ એટલે મિત્રો તો કે જે કાચી ધાતુ છે એની અંદર જે અશુદ્ધિ રહેલી છે, અશુદ્ધિ એટલે માટી છે, રેતી છે, બરાબર, એ અશુદ્ધિ રહેલી છે, અશુદ્ધિને આપણે કહીશું ગેંગ. તો જો પૃથ્વીના પોપડામાં તમને જે કાચી ધાતુ તત્વો મળે છે એકલું ન હોય, એની અંદર માટી, રેતી અને અનિચ્છનીય એટલે આપણને ન ગમતા હોય એવા પદાર્થો, એની અશુદ્ધિ હોય છે. એ અશુદ્ધિને આપણે શું કહીએ છીએ? ગેંગ કહીએ છીએ. સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. તો સક્રિયતાના આધારે મિત્રો ધાતુનું વર્ગીકરણ 3 પ્રકારે થાય. એક તો સૌથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ અને મધ્યમાં સક્રિયતા ધરાવતી ધાતુ. એટલે સક્રિયતા ધાતુનું તમે 3 પ્રકારે છે વર્ગીકરણ કરી શકો. એમાં સૌથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ ક્યાં હોય મિત્રો? તો ઊંચી હોય તો સૌથી ટોચ ઉપર જ હોય. ઊંચી સક્રિય ધાતુ ક્યાં હોય મિત્રો? ટોચ ઉપર હોય. મધ્યમ સક્રિય ધાતુ ક્યાં હોય? મધ્યમાં. અને નીચે રહેલી સક્રિય ધાતુ ક્યાં હોય? નીચે. તો પેલો પણ તમને આરામથી યાદ રહી ગયો કે સક્રિયતા શ્રેણીની ધાતુ છે એ ક્યાં હશે? તો કે ટોચ ઉપર રહેલી હશે. અને કેવી હશે? તો કે ખૂબ જ વધુ સક્રિય હશે. કઈ ધાતુ એની અંદર આવે? તો કે ભાઈ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ. અને આ એટલી બધી ધાતુ સક્રિય છે, આ બધી ધાતુ એટલી બધી સક્રિય છે કે ક્યારેય તમને મુક્ત સ્વરૂપની અંદર જોવા મળતી નથી. પેલું યાદ રહી ગયું. ક્યાં હશે? તો કે ટોચ ઉપર હશે. ઉદાહરણની અંદર તો પોટેશિયમ છે, પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. આ એટલી બધી સક્રિય છે કે કુદરતમાં મુક્ત સ્વરૂપે નહીં મળે. મધ્યમ સક્રિય ધરાવતી ધાતુ ક્યાં હશે? તો કે મધ્યમાં હશે. તો જો સક્રિયતા શ્રેણીમાં ક્યાં હશે? તો મધ્યમાં હશે. ઉદાહરણ કયા હશે? તો કે ઝિંક છે, લોખંડ છે, લેડ છે, કોપર છે. હવે તો કે આ ધાતુઓ કયા ફોર્મમાં મળશે? તો આ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટના સ્વરૂપમાં મળશે. ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટના છે એના સ્વરૂપમાં તમને મળશે. ક્યાંથી? પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી. એટલે અહીંયા મુક્ત સ્વરૂપમાં નહોતી મળતી, અહીંયા તમને મળશે, પણ કયા ફોર્મમાં? ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ ફોર્મમાં મળશે. પછી એનું શુદ્ધિકરણ એ આપણે હમણાં જોશું. અને નીચી સક્રિયતા ધાતુ, તો નીચી સક્રિય ધાતુ ક્યાં હોય મિત્રો? તળિયે હોય. તો લખ્યું છે કે સક્રિયતા શ્રેણીમાં ધાતુ ક્યાં હશે? તો કે સૌથી તળિયે હશે. આ ઘણીવાર મુક્ત સ્વરૂપમાં મળે ને ઘણીવાર ન પણ મળે. તો લખ્યું છે ઘણીવાર મુક્ત સ્વરૂપમાં મળે એ કોણ છે? તો કે સોનું અને ચાંદી છે. પછી કીધું છે કે ચાંદી અને કોપરના સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં ક્યારેક જોવા મળે છે. અને ધાતુઓ ઘણી વખતે કયા ફોર્મમાં હોય છે? તો ઓક્સાઇડના ફોર્મમાં હોય છે. શું કામ? આવું થવાનું કારણ એટલું છે કે ભાઈ ઓક્સિજન છે ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વીની અંદર વિપુલ પ્રમાણમાં તમને મળી આવે છે એટલે. પણ ધ્યાન રાખજો, ઘણી વાર તમને મુક્ત અવસ્થામાં જોવા મળે તેમાં નામ યાદ રાખી લેવા, સોનું, ચાંદી. મોટા ભાગે તમને મુક્ત અવસ્થામાં જોવા મળે છે. હાલો, હવે એક એકનું શુદ્ધિકરણ આપણે જોવાનું છે. સૌથી પહેલા કે છે કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં નીચે એટલે તળિયે રહેલી ધાતુ હતી એનું શુદ્ધિકરણ સમજાવવાનું છે. તો સિમ્પલ છે કે ભાઈ આ ધાતુના ઓક્સાઇડને ખાલી તમે ગરમ કરશો ને એટલે શું થશે? તો કે રિડક્શન થઈ અને ધાતુ છૂટી પડશે. બરાબર છે. એમાં સૌથી પહેલા તમને અહીંથી ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકે
એ મર્ક્યુરીની કાચી ધાતુનું નામ શું છે? તો સિન્નાબાર. અને સિન્નાબારનું અણુસૂત્ર શું છે? તો કે HgS. તો આ રહ્યું સિન્નાબાર છે એટલે HgS છે એ મર્ક્યુરીની શું છે? તો કે કાચી ધાતુ છે. અને જ્યારે એને તમે હવામાં ગરમ કરશો એટલે સૌથી પહેલા શું મળશે? તો કે હવામાં જ્યારે તમે ગરમ કરશો સૌથી પહેલા તમને મર્ક્યુરી ઓક્સાઇડ મળશે HgO. અને પછી પાછું તમે એને મર્ક્યુરી ઓક્સાઇડને પાછું વધારે માત્રામાં એને ગરમ કરશો એટલે શું મળશે? તો કે તમને પ્યોર ધાતુ મળશે. કોણ? તો કે મર્ક્યુરી. એટલે મર્ક્યુરીની કાચી ધાતુનું નામ સિન્નાબાર છે, જેનું અણુસૂત્ર છે HgS. સૌથી પહેલા તમે એને ગરમ કરશો એટલે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાશે. હજી તમે એને વધારે માત્રામાં ગરમ કરશો એટલે રિડક્શન થઈને તમને પ્યોર ધાતુ મળશે. તો આ રહ્યું મર્ક્યુરી ઓક્સાઇડ છે, એટલે સોરી સિન્નાબાર છે, એને તમે ગરમ કર્યું તો શું મળ્યું? તો કે મર્ક્યુરી ઓક્સાઇડ મળ્યું. સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડ્યો. હવે એ મર્ક્યુરી ઓક્સાઇડને પાછું તમે ગરમ કરશો એટલે ઓક્સિજન વાયુ છૂટો પડશે અને તમને કોણ મળશે? તો કે પ્યોર મર્ક્યુરી ધાતુ મળશે. આવી રીતના કોપરનું પણ થાય. બરાબર છે. આ જ પ્રમાણે તમને લખ્યું છે કે કોપર છે એ કુદરતમાં CuTS સ્વરૂપમાં મળે છે. બરાબર. અને ગરમ કરશો તો તમને પ્યોર ધાતુ મળશે. તો જો કોપર Cu2S છે, તમે એને ગરમ કરશો એટલે સૌથી પહેલા કોપર ઓક્સાઇડમાં ફેરવાય. બરાબર છે. પણ આ કોપર ઓક્સાઇડ એટલે ક્યુપ્રિક ઓક્સાઇડ જે Cu2O છે એને પાછું Cu2S ની સાથે પ્રક્રિયા કરશો એટલે તમને પ્યોર કોપર છે એ તમને મળશે. એટલે અહીંથી આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે આના પછી આગળ વધીએ તો સક્રિયતા શ્રેણીમાં મધ્યની વાત કરે છે. મધ્ય એટલે તમને યાદ અપાવી દો કે હમણાં આપણે પ્રશ્ન ભણ્યા એમાં મધ્યની અંદર મેં તમને કીધું તો ઓક્સાઇડ ફોર્મમાં, સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ ફોર્મમાં તમને મળે. હવે સલ્ફાઇડ કાર્બોનેટ ફોર્મની અંદર તમને મળે તો અહીંથી બે પ્રકારે તમારે યાદ રાખવાના થશે. પહેલો પ્રકાર થશે ભૂંજન અને બીજો પ્રકાર થશે કેલ્સિનેશન. ભૂંજનની અંદર શું હોય છે? તો હવાની માત્રા વધારે હશે અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું શુદ્ધિકરણ થશે. જ્યારે કેલ્સિનેશનની અંદર શું હશે મિત્રો? તો ક યાદ રાખવાનો. કેલ્સિનેશનની અંદર કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હશે અને ત્યાં ઓછી માત્રામાં હવાની હાજરી હશે. સિમ્પલ. અને પછી એનું રિડક્શન કરવાનું કોના? કાર્બન સાથે. પછી એનું રિડક્શન કરવાનું કોના સાથે? કાર્બન સાથે. એટલે તમને પ્યોર ધાતુ મળી જશે. તો જો સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ જે કે લોખંડ, ઝીંક, સીસુ અને કોપર આ બધી ધાતુઓ છે કેવી છે? તો કે મધ્યમ સક્રિય છે. અને કુદરતમાં કયા ફોર્મમાં મળે? તો હમણાં જ મેં ચર્ચા કરી હતી સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપમાં તમને મળે છે. અને હવે તમને અહીં કહે છે કે ભાઈ સલ્ફાઇડ અને કાર્બોનેટ ફોર્મમાંથી તમારે ડાયરેક્ટ ધાતુ મેળવવી ને તો એ પ્રોસેસ થોડીક લાંબી છે. એટલે શું કરશે? સૌથી પહેલા ઓક્સાઇડના ફોર્મમાં મેળવશે અને ઓક્સાઇડના ફોર્મમાં મળી જાય પછી ડાયરેક્ટ કાર્બન રિડક્શન કરી નાખશે. તો જો ધાતુ અને તેને સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટના ફોર્મમાં મેળવવા કરતા ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ બને છે. એટલે કે રિડક્શન કરતા પહેલા શું કરશે? તો કે સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે જે ધાતુ છે એ ધાતુને સૌથી પહેલા ઓક્સાઇડના ફોર્મમાં મેળવશે અને પછી તો કે સલ્ફાઇડ યુક્ત, હવે મેં તમને કીધું હતું ભૂંજન ને કેલ્સિનેશન, હવે એ પ્રકાર આવશે. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને જોજો અહીંયા વધુ માત્રામાં લખ્યું છે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં તમે ગરમ કરશો ને તો ધાતુના ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાય તો એ પદ્ધતિને કહેવાય ભૂંજન. કઈ? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં તમે ગરમ કરશો તો ધાતુનો ઓક્સાઇડ મળે છે અને એ પદ્ધતિને શું કહેવાય? તો કે ભૂંજન કહેવાય. જો પ્રક્રિયા છે અહીંયા. બરાબર છે. ભૂંજનની અંદર કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ આ રહી અને એને શું કર્યું? તો કે હવાની હાજરીમાં ગરમ કર્યો તો તમને જો ઝીંક ઓક્સાઇડ મળ્યું અને સાથે સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડ્યો. એટલે ભૂંજનની અંદર યાદ રાખવાનું સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ આવશે. પણ હવે કેલ્સિનેશનમાં શું હોય છે? તો વાં સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હતી, અહીંયા કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ આવશે. તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં તમે ગરમ કરશો તો એ ધાતુના ઓક્સાઇડ સ્વરૂપમાં જ ફેરવાશે. એટલે ટૂંકમાં એવું છે ભૂંજન અને કેલ્સિનેશન મિક્સ થાય એવું છે. કેલ્સિનેશન આ ક ઉપરથી યાદ રાખશે કાર્બોનેટ અને અહીંયા આવશે સલ્ફાઇડ યુક્ત. અહીંયા વધુ માત્રામાં હવાની હાજરી હશે, વધુ હવા હશે, અહીંયા મર્યાદિત હવા હશે. પણ બે ફેરવાશે તો શેમાં? બે ફેરવાશે ધાતુ ઓક્સાઇડમાં જ. બે ફેરવાશે શેમાં? બે ફેરવાશે ધાતુ ઓક્સાઇડમાં. જો બેમાં એ જ વસ્તુ આવશે. આ રહ્યું ધાતુ ઓક્સાઇડ.
એટલે કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં તમે ગરમ કરશો તો ફેરવાશે શેમાં? ધાતુ ઓક્સાઇડમાં. તો એ પદ્ધતિને શું કહેશે? કેલ્સિનેશન. હવે કાર્બોનેટ છે એટલે આપણે ખબર પડી જવી જોઈએ CO3 આવે, કારણ કે ચેપ્ટર પહેલા બીજામાં બહુ આની ચર્ચા કરી છે. રેડી ને? તો જો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ, અને અહીંથી એક વસ્તુ આપણને યાદ હોવી જોઈએ, જ્યારે જ્યારે CO3 આવે જવાબમાં CO2 આવે ના આવે. તો CO2 મળી ગયું, વાહે ભાઈ દુઈ જો ZnCOO. તો હું બન્યું અહીંથી CO2 અને બીજું શું છૂટું પડ્યું? ZnO. રેડી? તો આ જો તમને મળી ગયું. અને હવે બેયમાં મેં તમને કીધું હતું બેયની અંદર ધાતુ ઓક્સાઇડમાં ફેરવાશે. અને ધાતુ ઓક્સાઇડનું આપણે શું કરશે તો કે કાર્બન વડે રિડક્શન કરશે એટલે શું કરશે? સિમ્પલ ઓક્સિજન અહીંયા આવી જશે, તો CO બની ગયું. તો આ પદ્ધતિ આપણે અહીંથી તમને પ્યોર ધાતુ મળી ગઈ. આ તમને પૂછે કઈ પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયા તમને ચેપ્ટર નંબર 1 પ્રમાણે પૂછે તો યાદ હોવું જોઈએ. કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન. આ પ્રક્રિયા પૂછે તો યાદ હોવું જોઈએ કોણ? વિઘટન. એટલે આવું ક્લિયર હોવું જોઈએ. ક્લિયર થાય છે? એટલે આગળના સેશન જોયા હશે એને કોઈ વાંધો નથી. ક્લિયર? આ ખબર હોવી જોઈએ. થર્મિટ પ્રક્રિયા. થર્મિટ પ્રક્રિયા એટલે એક પ્રકારની વિસ્થાપનની પ્રક્રિયા છે કે ભાઈ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી દૂર કરે છે. અહીંયા પણ એનું તમે જોશો તો એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચા હશે, હાઈ હશે. જો તો વધુ સક્રિય ધાતુ છે ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપિત, એનો મિનિંગ થાય દૂર કરે છે. અને આવી વિસ્થાપનની પ્રક્રિયા છે એ ખૂબ જ ઉષ્માક્ષેપક છે. શું કામ? કારણ કે પુષ્કળ પ્રમાણમાં છે ઉર્જા મુક્ત થાય છે. બરાબર. અને ધાતુ કયા ફોર્મમાં મળે છે? તો ધાતુ છે એ પીગળેલ ફોર્મમાં મળે છે. તો આ પ્રક્રિયાને કહીએ છીએ થર્મિટ પ્રક્રિયા. બરાબર. ઓલું વેલ્ડિંગની આપણે પ્રક્રિયા હોય ને, બસ આ જ પ્રક્રિયા છે. રેડી? આ જ પ્રક્રિયા છે કે ભાઈ લોખંડ છે એની આપણે કોની સાથે પ્રક્રિયા કરવાની? તો કે ફેરિક ઓક્સાઇડ છે એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરશો એટલે લોખંડ, અને સાથે શું છૂટવું પડશે? તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એટલે લખ્યું છે કે આયર્નનો ઓક્સાઇડ એટલે Fe2O3 છે એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરો તો પીગળેલી કોણ મળે છે? તો કે પીગળેલી લોખંડની ધાતુ મળે છે. અને એનો ઉપયોગ ક્યાં કરે છે? તો કે રેલવેના પાટા અથવા તો મશીનની અંદર જે તિરાડ પડેલા ભાગ હોય ને, એ મશીનની અંદર તિરાડ પડેલા ભાગ હોય એને જોડવામાં છે આનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. એટલે ઓલી વેલ્ડિંગની પ્રક્રિયા બસ એ જ આ પ્રક્રિયા છે, એમાં કોઈ ચેન્જીસ નથી. ચાલો, ધાતુઓના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે એ ખાસ મહત્વની છે. બરાબર. અને આની અંદર કઈ કઈ ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય એનું પણ તમને પૂછી શકે. આપણા સિલેબસમાં તો કોપરનું શુદ્ધિકરણ છે એટલે આપણે એની માહિતી આપશું. તો આમાં તમારે શું યાદ રાખવાનું? તો કે ભાઈ કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ છે એ કેવી હોય? તો અશુદ્ધ હોય છે. બરાબર. કારણ કે પ્યોર ફોર્મમાં ન હોય, કેવા હોય? ઇમ્પ્યોર ફોર્મમાં હોય, એટલે કે અશુદ્ધિઓની અંદર આવેલી હોય છે. અને આવી ધાતુનું છે આપણે શુદ્ધિકરણ કરવું પડે. અને શુદ્ધિકરણ કરવા માટેની અત્યારે ફેમસ પદ્ધતિ કઈ છે મિત્રો? તો ફેમસ પદ્ધતિ છે વિદ્યુત વિભાજનનું શુદ્ધિકરણ છે. એ શું કરશે? તો કે અશુદ્ધ ધાતુઓમાંથી શુદ્ધિકરણ કરવા માટે અત્યારે સૌથી બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. તો આની અંદરથી કઈ કઈ ધાતુનું શુદ્ધિકરણ થાય? તો કોપર છે, ઝિંક છે, ટીન છે, નિકલ છે, ચાંદી છે અને સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે આપણે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને જેની અંદર ખાસ અશુદ્ધ ધાતુનો સળિયો છે એને એનોડ ઉપર રાખવાનો, એટલે આપણે યાદ રાખશી અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ ઉપર રાખવામાં આવશે. અને શુદ્ધ ધાતુની પટ્ટી છે એને ક્યાં રાખવામાં આવે? તો કેથોડ તરીકે રાખવામાં આવે છે. અને જે ધાતુનું તમારે શુદ્ધિકરણ કરવાનું હોય, એ ધાતુના ક્ષારનું દ્રાવણ લેવાનું. ભાઈ મારે કોપરનું શુદ્ધિકરણ કરવું છે તો કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવશે. તો જો ધાતુના ક્ષારનું દ્રાવણ છે એને વિદ્યુત વિભાજક તરીકે ઉપયોગ કરવામાં આવશે. તો આકૃતિ પ્રમાણે સાધનની ગોઠવણી કરો. આ રે આપણી પાસે આકૃતિ. બરાબર છે. એનોડ ઉપર આપણે રાખ્યો છે કોપર એટલે કયું? અશુદ્ધ. અને કેથોડ ઉપર કોણ રાખ્યું છે? શુદ્ધ. બરાબર. અને એસિડિક માટે કોણ? તો કે દ્રાવણ માટે તમે લખ્યું છે કોપર સલ્ફેટનું દ્રાવણ. અને નીચે જે કચરો જમા થાય છે એનોડિક પંખ કહેવાય. હમણાં ઘડીક પછી ચર્ચા કરીએ. હવે તો કે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરશો તો એનોડમાંથી અશુદ્ધ ધાતુમાંથી જે વિદ્યુત વિભાજ્ય છે એમાં ઓગળે છે. જો આ જોવા મળે છે ધીમે ધીમે ઓગળીને ક્યાં જમા થશે? કેથોડ ઉપર જમા થશે. એટલે અશુદ્ધ ધાતુમાંથી વિદ્યુત વિભાજ્યમાં ઓગળે એટલે દ્રાવણની અંદર ઓગળશે. અને પછી તો કે વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ એટલે કેથોડ ઉપર જમા થાય છે. એટલે અહીંથી ઓગળીને ધીમે ધીમે કેથોડની આજુબાજુ જમા થાય. એટલે પ્રક્રિયાના અંતે તમે જુઓ ને
તો પ્રક્રિયાના અંતે અહીંયા છે ને અહીંયા આવી રીતના જમા થઈ ગયેલું તમને જોવા મળે. જો તમને આવી રીતે બરાબર થોડોક જથ્થો છે એ તમને જમા થયેલો જોવા મળે. અને આ એનોડની પટ્ટી છે, એનોડની પટ્ટી તમને કંઈક આવી જોવા મળે. શરૂઆતમાં કંઈક આવી રીતના પટ્ટી હોય અને પ્રક્રિયાના અંતે તમે જુઓ ને તો એનોડની પટ્ટી કંઈક આવી રીતે જોવા મળે. બરાબર છે. આ તો આપણે દેખાડી દઈએ. બરાબર, એનો મિનિંગ એવો થાય કે પટ્ટી છે એ ખવાઈ ગઈ છે એવું તમને લાગે. હવે આ એનોડિક પંકની ચર્ચા કરી લઈ. તો જો સૌથી પહેલા તો એનોડ ઉપર પ્રક્રિયા શું થશે? તો એનોડ ઉપર પ્રક્રિયા થશે, કોપર હશે અશુદ્ધ હશે, 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ ગયા. કેથોડ ઉપર શું હશે? તો કે આ કોપર માંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા લઈ લેશે અને કોપર શું બનશે? શુદ્ધ. તો પરિણામે આપણે એવું કહી શકીએ કે આ ભાગ ને આ ભાગ નીકળી ગયા. કોપર કેવું હતું? અશુદ્ધ, અને કોપર કેવું થઈ ગયું? શુદ્ધ. તો દ્રાવ્યની અંદર અશુદ્ધિઓ છે એ દ્રાવણમાં જાય છે ક્યાં? પાત્રના તળિયે. પાત્રના તળિયે. જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા થાય છે એને આપણે કહીએ છીએ એનોડ પંક. એનોડનો ટૂંકમાં કચરો એવું આપણે કહી શકાય, જેને આપણે કહીએ છીએ એનોડ પંક અથવા તો એનોડિક પંક સ્વરૂપે પણ આપણે એને ઓળખીએ છીએ. આગળ મિશ્ર ધાતુ. તો મિશ્ર ધાતુ બનાવવા માટે આપણે શું કરીએ છીએ? તો મિશ્ર ધાતુ આપણે ધાતુની અંદર જે ઈચ્છિત ગુણધર્મો આપણે ઉમેરવા હોય ને એના માટે આપણે મિશ્ર ધાતુનો ઉપયોગ કરીએ. મિશ્ર ધાતુ બને કેમ? તો ધાતુ ધાતુ અથવા તો ધાતુ અધાતુના સમાંગ મિશ્રણથી આપણને છે ને મિશ્ર ધાતુ મળે. વળી પાછો ક્વેશ્ચન થાય, સાહેબ સમાંગ મિશ્રણ એટલે શું? તો ભાઈ હું તમને સમજાવું. સમાંગ મિશ્રણ, સમાંગ મિશ્રણને કહેવાય એકરૂપ મિશ્રણ. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું. ભાઈ પાણીની અંદર હું મીઠું નાખું તો મીઠું અને પાણી એકબીજામાં ઓગળી જાય છે. એટલે પાણીની અંદર મીઠું ઓગળી ગયું પછી તમે થોડા સમય પછી જોશો તો તમને મીઠું એમાં ક્યાંય જોવા નહીં મળે, તો એને કહેવાય સમાંગ મિશ્રણ. પણ પાણીની અંદર રેતી નાખું થોડાક સમય પછી તમે જુઓ તો રેતી એમનેમ જ હોય. બીજા દિવસ પછી જુઓ તો રેતી એમનેમ હોય, તો એ મિશ્રણ કયું થશે? વિસમાંગ મિશ્રણ થશે. તો અહીં ધ્યાન રાખજો, એકરૂપ મિશ્રણ. બરાબર છે, એને આપણે સમાંગ મિશ્રણ કહીએ છીએ. તો મિશ્ર ધાતુમાંથી ધાતુના ઈચ્છિત ગુણધર્મોમાં સુધારો કરી શકાય છે. લોખંડ છે એ સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ લેવાય છે, પણ તે ક્યારેય શુદ્ધ સ્વરૂપમાં વપરાતી નથી. શું કામ? કારણ કે શુદ્ધ લોખંડ છે ને ખૂબ નરમ હોય છે. અને હવે એને આપણે કઠણ બનાવવા માટે આપણે શું કરીએ છીએ? તન્ય બનાવવા માટે તો આપણે એની અંદર કાર્બનનો ઉમેર કરીએ છીએ. એટલે ગરમ અને તન્ય હોય છે, પરંતુ જો થોડા પ્રમાણમાં આપણે એની અંદર કાર્બન ઉમેરી તો શું થઈ જાય છે? એ મજબૂત થઈ જાય છે. હવે તો કે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે તો સ્ટેનલેસ સ્ટીલ, એટલે જેને આપણે SS તરીકે ઓળખીએ છીએ. આપણી ઘરે જે બધા વાસણો હોય ને યા SS એટલે કે સ્ટેનલેસ સ્ટીલના હોય. અને સ્ટેનલેસ સ્ટીલ કોની બનેલી હોય? તો કે લોખંડ, ક્રોમિયમ અને નિકલ. આની સાથે મિશ્ર કરો એટલે સ્ટેનલેસ સ્ટીલ મળે. અને કોઈ દી કાટ લાગતો નથી. એટલે આપણી ઘરે જે વાસણો છે ને એમાં કોઈ દી કાટ નથી લાગતા. જો એને કોઈ દી કાટ ન લાગે. આમ લોખંડના બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે એના ગુણધર્મો છે બદલી જાય. કારણ કે લોખંડનો મૂળ ગુણધર્મ શું હતો? કટાવાનો. પણ જ્યારે તમે નિકલ અને ક્રોમિયમ સાથે મિક્સ કરો છો તે કટાતું નથી. ટૂંકમાં કોઈ પણ ધાતુ છે જે બીજા કોઈ પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો બનતો પદાર્થ છે એના ગુણધર્મો બદલી શકાય, જેને આપણે કહીએ છીએ મિશ્ર ધાતુ. આમ મિશ્ર ધાતુ બે કે તેથી વધુ ધાતુઓ અથવા તો ધાતુ અને અધાતુનું સમાંગ, હમણાં જ મેં તમને સમજાવ્યું, સમાંગ મિશ્રણ છે. અને મિશ્ર ધાતુ છે એની પ્રાથમિક ધાતુને પીગાડીને તેમાં નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ કે અધાતુને ઓગાળીને બનાવવામાં આવે છે અને ત્યારબાદ ઓરડાના તાપમાને એને ઠંડી પાડવામાં આવે છે. નિશ્ચિત પ્રમાણમાં તો કે હમણાં જ મેં તમને કીધું કે ભાઈ ફેરિક એટલે કે લોખંડ, ક્રોમિયમ અને નિકલ આ ત્રણેયનું પ્રમાણ ફિક્સ હોય તો જ તમને SS એટલે સ્ટેનલેસ સ્ટીલ મળે. જો ત્રણેયનું પ્રમાણ તમે બદલાવી નાખો તો તમને ત્યાં મળે નહીં. ત્યાં સ્ટેનલેસ સ્ટીલની જગ્યાએ કંઈક બીજું મળે. એટલે ત્રણેયનું પ્રમાણ છે એ નિશ્ચિત રાખવું પડે તો જ તમને સ્ટેનલેસ સ્ટીલ મળે, બાકી ન મળે. આગળ વધીએ તો મિશ્ર ધાતુની અંદર જો એક ધાતુ મર્ક્યુરી હોય તેને આપણે સરસ એટલે કે એમાલ્ગમ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ ZnHg તમને આપ્યું છે એ શું છે? તો કે ઝિંક એમાલ્ગમ છે. અને મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા ગલન બિંદુ એ શુદ્ધ ધાતુ કરતા કેવા હોય છે? ઓછા હોય છે. પછી તમને અલગ અલગ તમને નામ આપેલા છે એ પણ ધ્યાનમાં રાખવા, ક્યારેક તમને પૂછાઈ જાય. તો પિત્તળ એ કોની છે? તો કે બ્રાસ અને તાંબુ. ઝિંક ની મિશ્ર ધાતુ છે. બરાબર, પિત્તળ એટલે બ્રાસ, એ કોની? તો કે તાંબુ અને ઝિંક ની મિશ્ર ધાતુ છે. ત્યારે બ્રોન્ઝ છે એ તાંબુ અને ટીન ની મિશ્ર ધાતુ છે. અને બ્રોન્ઝ છે એ વિદ્યુતનું કેવું છે? તો કે સારું વાહક નથી.
પરંતુ તાંબુ એ કોપર એ કેવું છે, વિદ્યુતનું સુવાહક છે. એટલે જો આ બ્રોન્ઝ એ તાંબુ અને ટીનની મિશ્ર ધાતુ છે, પણ બ્રોન્ઝ એ વિદ્યુતનું વાહક નથી કરતું, પણ એની હારે જે મિશ્ર ધાતુ આપણે જે તાંબુ કરી હતી, તાંબુ કઈ છે, વિદ્યુતનું વહન કરે છે. સોલ્ડર એ કોની, તો કે સીસુ અને ટીન છે એની મિશ્ર ધાતુ છે, અને એનું ગલન બિંદુ કેવું છે, તો કે નીચું છે, અને એના ઉપયોગથી જ આપણે વિદ્યુત તારનું રેણ કરવું હોય તો વિદ્યુત તારનું રેણ કરવા માટે આપણે સોલ્ડર ધાતુનો ઉપયોગ કરીએ, મિશ્ર ધાતુનો ઉપયોગ કરીએ છીએ, જે સીસુ અને ટીનની બનેલી છે. બરાબર. કોપર, તાંબુ અને ટીન આવે તો સમજી જવાનું બ્રોન્ઝ આવશે, તાંબુ અને ઝીંક આવે તો પિત્તળ આવશે, પણ સોલ્ડરમાં સીસુ અને ટીન આવશે. આ આપણે ખબર હોવી જોઈએ. ચાલો તો મિત્રો, આ આપણું જે ચેપ્ટર નંબર 3 હતું, ધાતુ અને અધાતુ, એનું આપણે રિવિઝન કરી લીધું. હવે આના પછીનું આપણું ચેપ્ટર નંબર 4 હશે, બરાબર, કાર્બન અને તેના સંયોજનો. એના સાથે આપણે મળવાનું છે, પણ ત્યાં સુધી આગળના ચેપ્ટર છે એનું રિવિઝન કરી લેજો. ચાલો મિત્રો, મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.